तो मित्रों बेसिक कंडीशन आ रही थी। बेसिक कंडीशन कोने कहेवाय मैं तमने लास्ट टाइम समझाव्युं हतुं कि बेसिक कंडीशन कोने कहेवाय तो जे कंडीशन रेसिडेंट बट नॉट ऑर्डिनरी रेसिडेंट ने लागू पड़े। रेसिडेंट बट नॉट ऑर्डिनरी रेसिडेंट ने लागू पड़े ये कंडीशन बेसिक कंडीशन कहवाय। क्लियर। आने रेसिडेंट बट नॉट ऑर्डिनरी रेसिडेंट ने आपणे शॉर्ट फॉर्म कहेवुं होय तो आने आवुं कहेवाय RBNOR रेसिडेंट बट नॉट ऑर्डिनरी रेसिडेंट RBNOR एने शॉर्ट फॉर्म में पण कही शकाय छे। मित्रों RBNOR नी कंडीशन આપણે લાસ્ટ ટાઈમ देखी હતી, ફટાફટ देखी લઈએ અત્યારે એટલે આપણું કામ આગળ વધે। ફર્સ્ટ કન્ડિશન આ રીતે હતી મિત્રો, ધ SAC મસ્ટ સ્ટે at least 180 days 182 days 82 also 182 days or more 182 days or more the SAC must stay at least 182 days or more in India during last previous year કેટલા દિવસ રહેલો હોવો જોઈએ? SAC must stay at least 182 days or more in India during last previous year ની અંદર એટલીસ્ટ 182 days એ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ। આ કન્ડિશન ફૂલફિલ નથી થતી તો એની ઓરમાં બીજી આ ફર્સ્ટ કન્ડિશન હતી બરાબર છે, એની ઓરમાં સેકન્ડ કન્ડિશન આવે છે। સેકન્ડ કન્ડિશનને બે પાર્ટમાં વહેંચેલી છે। પાર્ટ 1 એવો છે કે એવું કહેવા માગે છે ધ SAC must stay at least 60 days or more in India during last previous year અને એની સાથે બીજી કન્ડિશન છે સેકન્ડ, ધ SAC must stay at least 365 days or more in India during four preceding previous year that means કે SAC must stay at least 182 days or more in India during last previous year ની અંદર એ 182 દિવસ ઇન્ડિયામાં કે તેથી વધારે દિવસ રહેલો હોવો જોઈએ। ફર્સ્ટ
અને એની ઓરમાં સેકન્ડ છે કે ધ એસએસસી મસ્ટ સ્ટે એટલીસ્ટ 60 days ઓર મોર ઇન ઇન્ડિયા ડ્યુરિંગ લાસ્ટ પ્રીવિયસ યર. સેકન્ડ કન્ડિશન છે ધ એસએસસી મસ્ટ સ્ટે એટલીસ્ટ 365 days ઓર મોર ઇન ઇન્ડિયા ડ્યુરિંગ 4 પ્રિસીડિંગ પ્રીવિયસ યર. દેટ મીન્સ કે પ્રીવિયસ યરમાં 182 દિવસે હોવો જોઈએ ઇન્ડિયામાં, ના હોય તો એની વારમાં સરકારે બીજી કન્ડિશન આપી કે ચલો 182 નથી તો કંઈ વાંધો નહીં, કે 60 દિવસ તો ઇન્ડિયામાં હોવો જ જોઈએ. અને એની સાથે સાથે બીજા છેલ્લા 4 વર્ષમાં, એટલે કે પ્રિસીડિંગ પ્રીવિયસ યર એટલે કે પ્રીવિયસ યરના પહેલાંના, શું કહે છે, પ્રીવિયસ યરના પહેલાંના 4 વર્ષની અંદર ઓછામાં ઓછો 365 દિવસ કે તેથી વધારે એ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. તો આ બેઝિક કન્ડિશન થાય, આ ફૂલફિલ થાય તો વ્યક્તિ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ બને છે. એટલે કે એને RBNOR કહેવાય છે. શું કહેવાશે? RBNOR, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર છે? ઓકે, એ કહેવાશે બેઝિક કન્ડિશન. આ બેઝિક કન્ડિશન પૂરી થાય તો વ્યક્તિ માટે બીજી કન્ડિશન ચેક કરવાની આવે, એ છે એડિશનલ કન્ડિશન, જે આપણે લાસ્ટ લેક્ચરમાં દેખી ચૂક્યા છીએ. ફટાફટ એને પણ એક વખત સમજી લઈએ અને પછી આપણા દાખલા તરફ આપણે આગળ વધીએ. જો મિત્રો એડિશનલ કન્ડિશન આપણે સમજી ચૂક્યા છીએ, એક વખત ખાલી દેખી લઈએ ફટાફટ, પછી આપણે દાખલા તરફ આગળ વધીએ. જો એડિશનલ કન્ડિશન આ રીતે કહેવા માગે છે, એડિશનલ કન્ડિશન. હા, એડિશનલ સમજો એના પહેલાં એક વખત ફરીથી બેઝિકમાં એક ટોપિક તમારા મગજમાં ક્લિયર કરી દઉં, એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આ એક કન્ડિશન છે, એની ઓરમાં બીજી કન્ડિશન છે. ઇન ધ સેન્સ કે આ પૂરી કરો અથવા તો આ પૂરી કરો, પણ બીજો ક્વેશ્ચન તમારા મગજમાં થાય એના પહેલાં જ જવાબ આપી દઉં કે બીજી કન્ડિશનની 2 શરતો છે અને બંને કમ્પલસરી પૂરી થવી જોઈએ. પહેલાંની એક શરત છે એ પૂરી થવી જોઈએ અને એની ઓરમાં બીજું છે એની 2 શરત છે. આ એક પૂરી કરો અથવા તો આ 2નું આખું ઝુમખું પૂરું કરો. એટલે આ એક શરત અથવા એની ઓરમાં આ 2 શરત છે. ખ્યાલ આવ્યો? એટલે આ બીજો વિકલ્પ તમે પસંદ કરો તો આ 2 શરત પૂરી કરવાની, અને પહેલો વિકલ્પ પસંદ કરો તો એક જ શરત પૂરી કરવાની. આ વસ્તુ તમારા મગજમાં ખાસ ફિટ યાદ રાખજો. ક્લિયર છે? ઓકે, નાઉ એડિશનલ કન્ડિશન. એડિશનલ કન્ડિશન આપણે દેખી ચૂક્યા છીએ. એ આ રીતે છે મિત્રો. ફર્સ્ટ, એડિશનલ કન્ડિશન કોના માટે લાગુ પડશે? તો આ એડિશનલ કન્ડિશન જો તમે પૂરી કરો તો તમારું સ્ટેટસ કહેવાશે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓર્ડિનરી રેસિડેન્ટ. આને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો એને આપણે ROR પણ કહેવાય છે. ROR એટલે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે? શું નામ કહેવાય છે? ROR. દેટ મીન્સ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. પણ નિયમ શું છે કે બેઝિક પૂરી થાય તો જ આ કન્ડિશન ચેક કરવાની. જો બેઝિક પૂરી નથી થતી તો એડિશનલ ચેક કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. વ્યક્તિની બેઝિક પૂરી ના થાય તો એડિશનલ ચેક કરવાની નહીં. કાન ખોલીને સાંભળી લેજો. હા, બેઝિક કન્ડિશન પૂરી ના થાય તો એડિશનલ કન્ડિશન ચેક નહીં જ કરવાની, કારણ કે બેઝિક જ પૂરી નથી થતી તો એડિશનલનું સ્ટેપ આવશે જ નહીં. આ એડિશનલ કન્ડિશન ક્યારે એપ્લાય કરવાની? ઇફ અ પર્સન ફૂલફિલ બેઝિક કન્ડિશન. જો વ્યક્તિ બેઝિક કન્ડિશન પૂરી કરશે તો જ એડિશનલ માટેની કન્ડિશનો ચેક કરવાની. બેઝિક પૂરી ના થાય તો એડિશનલની કન્ડિશન ચેક કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, ક્લિયર? મગજમાં આવી ગયો છે? ખ્યાલ આવી ગયો ને તમને કે બેઝિક પૂરી થાય તો જ એડિશનલ ચેક કરવાની આવશે.
અને એડિશનલ કન્ડિશન પૂરી કરશે તો વ્યક્તિ કયું સ્ટેટસ ધરાવશે? એડિશનલ કન્ડિશન પૂરી થશે તો વ્યક્તિ RORનું સ્ટેટસ બિલોંગ કરશે. કયું સ્ટેટસ બિલોંગ કરશે? ROR. દેટ મીન્સ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટનું સ્ટેટસ બિલોંગ કરશે. કન્ડિશન આ રીતે છે. આ બધી ડિસ્કશન આપણે થઈ ગઈ છે, પણ અત્યારે સમ ચાલુ કરવો છે એટલે એક વખત ફરીથી તમને એટલા માટે કરાવી દઉં કે તમારા મગજમાં એક ક્લિયર થઈ જાય. ક્લિયર? ફર્સ્ટ છે ધ SSC must stay at least 730 days or more in India during 7 preceding previous year. આ પ્રીવિયસ એને શોર્ટ ફોર્મમાં કેવું હોય તો PPY કહેવાય. PPY એટલે પ્રિસીડિંગ પ્રીવિયસ યર. દેટ મીન્સ કે SSC પ્રીવિયસ યર પહેલાંના 7 વર્ષમાં ઓછામાં ઓછો 730 દિવસ કે તેથી વધારે દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. The SSC must stay at least 730 days or more in India during 7 preceding previous year. That means કે પાછલા વર્ષ પહેલાંના 7 વર્ષમાં ઓછામાં ઓછો 730 દિવસ કે તેથી વધારે દિવસે ભારતમાં રહેલો હોવો જોઈએ. આ એક કન્ડિશન. અને બીજી કન્ડિશન, ધ SSC must follow basic condition SSC must follow basic condition at least 2 times in 10 preceding previous year. That means કે SSC એ 10 વર્ષની અંદર ઓછામાં ઓછું 2 વખત એને આ બેઝિક કન્ડિશન પૂરી કરેલી હોવી જોઈએ. પ્રિસીડિંગ પ્રીવિયસ યર એટલે કે પ્રીવિયસ યર પહેલાંના 10 વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત એને બેઝિક કન્ડિશન ફૂલફિલ કરેલી હોવી જોઈએ. મસ્ટ ફોલો બેઝિક કન્ડિશન એટલીસ્ટ 2 ટાઈમ. મિનિમમ 2 વખત તો એને ફૂલફિલ કરેલી હોવી જોઈએ બેઝિક કન્ડિશન. બેઝિક કન્ડિશન એટલે કંઈ હાલ શીખવાડ્યું છે, મગજમાં યાદ રાખજો. બેઝિક કન્ડિશન એટલે શું? એમ કહે છે કે 10 વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત એને, પણ કયા 10 વર્ષ? પ્રીવિયસ યર પહેલાંના 10 વર્ષમાં ઓછામાં ઓછું એને 2 વખત બેઝિક કન્ડિશન પૂરી કરેલી હોવી જોઈએ. બેઝિક એટલે કઈ કહેવાય છે? આવી રહી કઈ છે? શું કહે છે? એક, ધ SSC મસ્ટ સ્ટે એટલીસ્ટ 182 ડે ઓર મોર ઇન ઇન્ડિયા ડ્યુરિંગ લાસ્ટ પ્રીવિયસ યર. બરાબર, પ્રીવિયસ યરની અંદર. અથવા SSC મસ્ટ સ્ટે એટલીસ્ટ 60 ડે ઓર મોર ઇન ઇન્ડિયા ડ્યુરિંગ લાસ્ટ પ્રીવિયસ યર. એન્ડ ધ SSC મસ્ટ સ્ટે એટલીસ્ટ 365 ડે ઓર મોર ઇન ઇન્ડિયા ડ્યુરિંગ 4 પ્રિસીડિંગ પ્રીવિયસ યર. એટલે કે પાછલા વર્ષમાં 60 દિવસ અને પાછલા વર્ષ પહેલાંના 4 વર્ષમાં 365 દિવસ કે તેથી વધારે દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. આ બેઝિક કન્ડિશન થઈ. આ બેઝિક કન્ડિશન SSCએ એટલીસ્ટ 2 ટાઈમ, કેટલા વખત? 2 ટાઈમ ફૂલફિલ કરેલી હોવી જોઈએ. હવે મિત્રો અહીંયા યાદ રાખજો કે તમારે એડિશનલ કન્ડિશનમાં ઓપ્શન્સ નથી કે એકની ઓરમાં બીજું. આ બંને કન્ડિશન ફૂલફિલ કરવી પડશે. શું કહે છે? બંને કન્ડિશન. આ બંને કન્ડિશન પૂરી થાય તો જ વ્યક્તિ એ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ કહેવાશે. મતલબ ધ SSC must follow
both additional condition, both additional condition, additional condition. એસએસસીએ બંને એડિશનલ કન્ડિશન મસ્ટ બી ફૂલફિલ કરવાની છે, બરાબર. એસએસસી મસ્ટ ફોલો બોથ એડિશનલ કન્ડિશન ફોર બીકમ ROR. જો એને ROR બનવું છે, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, તો એને મસ્ટ ફોલો બોથ એડિશનલ કન્ડિશન. એટલે આ બંને એડિશનલ કન્ડિશન ફૂલફિલ કરવી પડશે. ઇફ that person want to become ROR, જો વ્યક્તિએ ROR બનવા માગે છે તો એને આ બંને કન્ડિશન મસ્ટ બી ફૂલફિલ કરવી પડશે. ઇઝ ઇટ? નાવ આ મગજમાં આવી ગયું હશે. હવે આપણે સમ તરફ આગળ વધીએ. જો સમની અંદર આપણી પાસે મિત્રો આ રીતે છે. પહેલું છે ઇલાસ્ટ્રેશન 1. ફર્સ્ટ નંબરનું ઇલાસ્ટ્રેશન છે. જો શું લખેલું છે, દેખો. શ્રી અનુરાગ મહેતા, એન ઇન્ડિયન સિટીઝન, ઇઝ એમ્પ્લોયડ ઇન USA ફોર લાસ્ટ 15 years. મતલબ કે આ અનુરાગ મહેતા છેલ્લા 15 વર્ષથી એ યુએસએની અંદર કામ કરે છે. He returned to India in 1st July 2019. હવે દેખજો, એ દેખજો, આ મિસ્ટર અનુરાગ મહેતા છે. મહેતા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપણે લખતા રહીએ છીએ. લાસ્ટ 15 યરથી, કેટલા યરથી છે? 15 યરથી એ ફોરેનમાં છે. 15 યર એટલે કે લાસ્ટ 15 યરથી, લાસ્ટ 15 યર્સથી એ વ્યક્તિ, લાસ્ટ 15 યર્સ હી ઇઝ ઇન USA. એટલે કે છેલ્લા 15 વર્ષથી એ વ્યક્તિ યુએસએમાં છે. લાસ્ટ 15 યર્સ હી ઇઝ ઇન USA. હી રિટર્ન ઇન ઇન્ડિયા 1st July 2019. ક્યારે ઇન્ડિયામાં આવ્યો? ડેટ યાદ રાખજો, ખાસ ડેટ યાદ રાખજો. ક્યારે ઇન્ડિયામાં આવ્યો? 1st July. જુલાઈ એટલે 7મો મહિનો. જુલાઈ એટલે કયો મહિનો થાય? 7મો મહિનો થાય. 2019. ક્યારે ઇન્ડિયામાં આવ્યો છે? 1st July 2019. જો ફર્સ્ટ સમ છે એટલે એકદમ ડીપમાં આપણે જઈએ છીએ, પછી આ બધું તમને મગજમાં ફટાફટ આવી જશે. 1st July 2019માં એ આવ્યો છે. ટુ એટેન્ડ મેરેજ ફંક્શન. શેના માટે આવ્યો છે? મેરેજ ફંક્શન માટે આવ્યો છે. આપણા માટે એ રિલેવન્ટ છે, એનાથી કોઈ યાદ નહીં. સ્ટેડ ઇન ઇન્ડિયા અપ ટુ 30th April 2020. ક્યાં સુધી રહ્યો? 30th April 2020. 30th April 2020. દેખજો, હવે ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને તારીખો મગજમાં રાખજો. આ તારીખે ઇનકમ મતલબ વ્યક્તિ આવ્યો છે એટલે કમ, અને આ તારીખે ગો જાય છે. બરાબર છે? હવે દેખજો, નિયમ શું કહે છે યાદ રાખજો. નિયમ યાદ રાખજો. રૂલ્સ યાદ રાખજો. રૂલ્સ યાદ રાખજો ખાસ મગજમાં. બોથ ઓફ ધ ડે ફોર, આ યાદ રાખજો નિયમ, કારણ કે આ ખાસ દાખલો ગણવા માટે ખૂબ જરૂરી છે. આ નિયમના કારણે ઘણી વખત દાખલો ખોટો પડતો હોય. નિયમ યાદ રાખજો. બોથ ઓફ ધ ડે ફોર ઇનકમિંગ and outgoing both of the day for incoming and outgoing are inclusive in India Residence Day. In India Residence Day.
ખબર પડી? બોથ ઓફ ધ ડે ફોર ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ આર ઇન્ક્લુઝિવ ઇન ઇન્ડિયા રેસિડેન્સ ડે. મતલબ કે જે દિવસે વ્યક્તિ આવ્યો હતો અને જે દિવસે ગયો છે એ બંને દિવસ એ ભારતની અંદર જ ગણાશે. આવ્યો છે એ દિવસ પણ ઇન્ડિયાની અંદર જ ગણાશે, કાઉન્ટિંગ માટે લઈ લેવાનો, અને ગયો છે એ દિવસ પણ કાઉન્ટિંગ માટે લઈ લેવાનો, એ પણ આપણો જ કહેવાશે. બરાબર છે? આ યાદ રાખજો. હવે મિત્રો અહીંયા દેખજો, ખાસ વસ્તુ દેખજો, સમજવા જેવો પોઈન્ટ છે એટલે ખાસ દેખજો, એકદમ ધ્યાનથી દેખજો, કારણ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને ખૂબ જ સમજવા જેવો ટૉપિક છે, એટલે એકદમ ધ્યાનથી દેખજો. 2 વર્ષ આપણા મગજમાં ફિક્સ હોવા જોઈએ. એક તો છે આપણી પાસે એસેસમેન્ટ યર, AY એસેસમેન્ટ યર. મિત્રો આપણું પ્રેઝન્ટ એસેસમેન્ટ યર કયું આવશે? તો આપણું એસેસમેન્ટ આવશે 2021. કયું આવે છે? 2021. 2021 એટલે શું કહેવા માગે છે મિત્રો? 1/4/2020થી શરૂ થાય અને 31 માર્ચ 2021 પૂરું થશે. 2020 શરૂ થયું અને 2021 કમ્પ્લીટ થશે. આપણે આ એસેસમેન્ટ છે, આપણે ડે કોના ગણવાના છે? તો કે પ્રીવિયસ યરના. ડે કોના ગણવાના છે? પ્રીવિયસ યરના. આપણું એસેસમેન્ટ યર છે, પ્રીવિયસ યર આપણું કયું આવશે? આવશે 1920. 1920 in the sense 1st April 2019 to 31st March 2020. देखो डेट पर फोकस करजो. 1st April 2019 to 31st March 2020 છે. એટલે કે આપણે પ્રીવિયસ યરની અંદર માર્ચ મહિના સુધીના દિવસ જ કામના છે. માર્ચ મહિના પછી એ ગમે એટલા દિવસ રહ્યો, એ કરંટ યરની અંદર એસેસમેન્ટ યર એટલે કે કરંટ યરમાં ગમે એટલા મહિના રહ્યો એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે કોના દિવસો દેખવાના છે? પ્રીવિયસ યર અને એના પ્રિસીડિંગના. બરાબર છે? એટલે આ ખાસ મગજમાં યાદ રાખજો કે વ્યક્તિના દિવસ આપણે માર્ચ મહિના સુધી ગણવાના છે. ચલો, ક્યારે વ્યક્તિ ઇન્ડિયામાં આવ્યો હતો? તો કે 1st જુલાઈ 2019. તો 1st જુલાઈ 2019 આની અંદર આવી ગયું. એપ્રિલ મહિનામાં શરૂઆત થાય, આ વ્યક્તિ આવે છે જુલાઈ મહિનામાં, એટલે 7મા મહિનામાં આવે છે. જુલાઈ મહિનામાં આવ્યો છે એટલે અહીંયા આપણે કહી દઈએ જુલાઈ, 7મો મહિનો. પછી જુલાઈ પછી કયો આવે? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, પછી આવે 2020, જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. અહીંયા સુધી વ્યક્તિ રહ્યો છે. બરાબર છે? આ કહેવાય 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પછી અહીંયા આવે 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનો અને 4થો મહિનો. અહીંયા સુધી એ ઇન્ડિયામાં રહ્યો છે. આ તમારે દિવસોની ગણતરી બતાવવાની છે. હા, એક્ઝામની અંદર પણ તમારે આ ગણતરી બતાવવાની છે, એટલે યાદ રાખજો. બરાબર? કેલ્ક્યુલેશન ઓફ ડે, કેલ્ક્યુલેશન ઓફ ડેઝ. આ ગણતરી નહીં બતાવો તો માર્ક્સ કપાઈ જશે. આ ડેઝની ગણતરી તમારે બતાવવી પડશે અને મસ્ટ બી બતાવવી પડશે, એટલે આ ગણતરી ખાસ યાદ રાખજો. જો મેં શબ્દ વાપર્યો છે, બોથ ઓફ ધ ડેઝ ફોર ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ આર ઇન્ક્લુઝિવ ઇન ઇન્ડિયા રેસિડેન્સ ડે. બંને દિવસો ઇન્ડિયાની અંદર ગણાશે, જે દિવસે આવ્યો છે અને જે દિવસે ગયો. તો મિત્રો 7th of જુલાઈ, જુલાઈની એ કઈ તારીખે આવ્યો છે? સોરી, 1st of જુલાઈ ક્યારે આવ્યો છે? જુલાઈની 1st તારીખે. રાઈટ? જુલાઈની 1st તારીખે વ્યક્તિ આવ્યો છે, એટલે જે તારીખે આવ્યો છે એ તારીખ પણ ઇન્ડિયામાં જ ગણાશે. એટલે જુલાઈની 1st તારીખે આવ્યો છે, તો જુલાઈના કેટલા દિવસ હોય? તો કે 31. રાઈટ? દેખો, આવ્યો છે એ દિવસ બી આપણે ઇન્ડિયામાં જ ગણ્યો, એટલે 31 દિવસ. પછી આવ્યું ઓગસ્ટ, તો ઓગસ્ટના કેટલા દિવસ હોય? તો એ પણ 31. સપ્ટેમ્બરના કેટલા દિવસ હોય? તો કે 30. ઓક્ટોબરના કેટલા દિવસ હોય? તો કે 31. નવેમ્બરના કેટલા દિવસ હોય? તો કે 30.
ડિસેમ્બરના કેટલા દિવસ હોય? તો કે 31. જાન્યુઆરીના કેટલા હોય? તો કે 31. હવે પ્રશ્ન આવ્યો ફેબ્રુઆરી. એકદમ ધ્યાનથી દેખજો, મસ્ત પોઈન્ટ આવ્યો છે, જોરદાર ચક્કાસ પોઈન્ટ આવ્યો છે આ ફેબ્રુઆરીનો પોઈન્ટ. મિત્રો ફેબ્રુઆરી કયા વર્ષનું છે? આ 2020 એમને નહીં લખ્યું કે ખાલી શોખ ખાતર. 2020 કયા વર્ષનું આ ફેબ્રુઆરી છે? તો કે 2020નું. હવે યાદ કરો દિમાગમાં, આપણે નાનપણમાં આપણે ભણ્યા હતા બાળપણમાં કે દર 4 વર્ષે એક લીપ યર આવે. કયું યર આવે? લીપ યર. એટલે લીપ યર આવે એ દર 4 વર્ષે આવે. અને લીપ યર કોને કહેવાય? તો જેને 4 વડે નિશેષ ભાગી શકાય એવું લીપ યર કહેવાય. 2012, 2016, 2020 એટલે 2020 આવ્યું એટલે 2020નો ફેબ્રુઆરી મહિનો એટલે એમાં 29 દિવસ હોય. કેટલા દિવસ હોય? 29. આપણે જનરલી કોઈને પૂછીએ કે ભાઈ ફેબ્રુઆરી કેટલા દિવસ એટલે કે 28 કે 29, પણ આમાં કયા એપ્લાય થશે? આપણે 29, કારણ કે 2020નું છે એટલે 2020નું ફેબ્રુઆરી એટલે અહીંયા 29 દિવસ આવશે. હા, આ ખાસ યાદ રાખજો, ઘણાને અહીંયા ભૂલ પડે કે 28 લખીને આવે ને એટલે ખોટું પડશે. 2020 એ લીપ યર છે અને લીપ યરની અંદર એ 29 દિવસ આવશે. પછી માર્ચ મહિનાના કેટલા દિવસ આવશે? 31. અને એપ્રિલના કેટલા દિવસ આવશે? તો કે એપ્રિલમાં કઈ તારીખ સુધી રહ્યો છે? 30 એપ્રિલ સુધી. તો એના કેટલા દિવસ આવશે? ગયો એ દિવસ પણ ઇન્ડિયામાં જ ગણાશે, ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ. તો ગયો એ પણ ઇન્ડિયામાં ગણાશે. તો એના કેટલા દિવસ છે? તો એ છે 30 દિવસ. બરાબર છે. પણ મેં તમને કીધું હતું કે પ્રીવિયસ યર આપણે ખાલી એમને નથી લખ્યું. પ્રીવિયસ યર આપણે ધ્યાન રાખવાનું કે પ્રીવિયસ યર સુધીના જ દિવસો આપણે ગણવાના. પ્રીવિયસ યર આપણું ક્યારે પૂરું થઈ જાય છે મિત્રો? 31 માર્ચ 2020માં કમ્પ્લીટ થઈ જાય. ધેટ મીન્સ કે એ પછીના જે દિવસ ઇન્ડિયામાં રહ્યો એ આપણા માટે આ ગણતરી માટે ઇરરિલેવન્ટ છે. એ પછીના કેટલા દિવસ ઇન્ડિયામાં રહ્યો એ આપણી આ ગણતરી માટે ઇરરિલેવન્ટ છે, કારણ કે આપણે ક્યાં સુધીની જરૂરિયાત છે? 31 માર્ચ સુધીની. ઇઝ ઇટ? આપણી ડેડલાઇન આવી ગઈ. આ શું આવી ગઈ? આપણી ડેડલાઇન. આપણે અહીંયા સુધીની જ જરૂર છે. આ જે ઇન્ફોર્મેશન એ એમને શાના માટે આપી છે? આપણને કન્ફ્યુઝ કરવા માટે આપી છે. શાના માટે આપી છે? આ ઇન્ફોર્મેશન કન્ફ્યુઝ કરવા આપી છે, કારણ કે આ ઇન્ફોર્મેશન આપણા માટે ઇરરિલેવન્ટ છે. કેવી છે? ઇરરિલેવન્ટ. એટલે કે આ ઇન્ફોર્મેશનની આપણે કોઈ જરૂર નથી. એટલે આ જે આપી છે એની આપણે કોઈ જરૂર નથી, કારણ કે આ શેના છે? ઇટ ઇઝ એ ડેઝ ઓફ કરંટ યર છે. કરંટ યર. આ શેના દિવસો છે? કરંટ યરના. દેખો લોજિક, એનું કારણ લખ્યું છે. કોઈ વખત તમે લેક્ચર દેખો, એની PDF દેખો તો તમને ધ્યાનમાં આવે કે ઇટ ઇઝ એ ડેઝ ઓફ કરંટ યર. એ કરંટ યરના ડેઝ છે એટલા માટે એની કોઈ જરૂર નથી. આપણે કયા દિવસો જોઈએ છે? પ્રીવિયસ યરના. ચલો, ખ્યાલ આવી ગયો? તો આટલા દિવસો થયા. આ દિવસોનું આપણે ટોટલ લગાવીએ તો અહીંયા આપણને જોવા મળશે 30, 60, 90, 312, 120 ને 150, 180 ને 200, 210 ને 30, 240, 240 ને 30, 270, 70 ને 71, 72, 73, 74 ને 75. તો કેટલા દિવસ થયા? અહીંયા સુધીના આપણે જે ડેઝ ગણીએ છીએ એ ડેઝ થાય છે આપણા 275. કેટલા ડેઝ થાય છે? 275 ડેઝ. ચલો, દિવસોની ગણતરી કરતાં ખબર પડી ગઈ? હા કે ના? ક્લિયર? આ રીતે દિવસો ગણાશે. આ દિવસો આમાં આપણે આ એપ્રિલ મહિનાના દિવસ નથી લીધા. કેમ નથી લીધા? તો એનું કારણ છે ઇટ ઇઝ એ ડેઝ ઓફ કરંટ યર. એ કરંટ યરના દિવસો છે એટલે એપ્રિલ મહિનાના દિવસો લેવાના નથી. ક્લિયર? તો એપ્રિલ મહિનાને છોડીને આ દિવસો કેટલા થયા? 275 દિવસ થયા. ઇઝ ઇટ? નાવ હવે આપણે આટલાથી આપણો સમ નથી પૂરો થયો. આ આપણું સ્ટેપ 1 હતું કે કેલ્ક્યુલેશન ઓફ ડેઝ. બરાબર? સ્ટેપ 1 હતું કેલ્ક્યુલેશન ઓફ ડેઝ. હવે સ્ટેપ 2 આવશે એપ્લાય ઇન કન્ડિશન. આ ડેઝને હવે આપણે શેમાં એપ્લાય કરવાના છે? કન્ડિશનમાં. સ્ટેપ 2 આવશે એપ્લાય ઇન કન્ડિશન. એપ્લાય this day
ઇન કન્ડિશન. પછી ઘણા લોકો એવું પૂછે કે સાહેબ આ કન્ડિશન દરેક વખતે લખવાની કે એક્ઝામમાં આખી લખવાની કે અડધી લખવાની? તો પ્રશ્નનો જવાબ સાંભળજો. આ કન્ડિશન કમ્પ્લીટ પૂરેપૂરી એ એક્ઝામમાં લખવાની છે, કારણ કે કન્ડિશન નહીં લખો તો માર્ક્સ નહીં મળે. કન્ડિશન પૂરેપૂરી લખવાની છે, બરાબર છે? એટલે કન્ડિશન મસ્ટ બી પૂરેપૂરી લખવાની છે. ઓકે, કઈ રીતે લખવાની છે તો હું તમને બતાવું. દેખો, કન્ડિશન આ રીતે લખવાની છે. देखो, फर्स्ट कंडीशन अपने पास आ रीते छे. फर्स्ट, द SSC must stay at least 182 days or more in India during last previous year. ઇન ધ સેન્સ કે એસએસસી લાસ્ટ પ્રીવિયસ યરની અંદર 182 દિવસ કે તેથી વધારે દિવસ ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. ચલો, બરાબર છે. એની સાથે બીજી કન્ડિશન કઈ હતી? તો બીજી કન્ડિશનમાં ફર્સ્ટ પોઈન્ટ હતો કે એ આ રીતે હતો, ધ એસએસસી મસ્ટ stay at least 60 days or more in India during last previous year અને બીજો પોઈન્ટ હતો, ધ SSC must stay at least 365 days or more in India during for preceding previous year. બરાબર છે? તો દેખો, જો ફર્સ્ટ આપણી પાસે કન્ડિશન આ રીતે છે, એને આપણે હવે દેખીએ. ફર્સ્ટ કન્ડિશન હતી કે પ્રીવિયસ યરની અંદર એસએસસી એટલીસ્ટ અહીંયા તમારી પાસે એ 182 ડેઝ કે તેથી વધારે ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. તો ચલો, આપણા પ્રેઝન્ટ કેસમાં કેટલો રહેલો છે? તો આપણે દેખાય છે કે 275 ડેઝ ઇન પ્રીવિયસ યર. પ્રીવિયસ યરની અંદર કેટલો છે? 275 ડેઝ. તો ચલો, આ કન્ડિશન પૂરી થઈ. 182 દિવસ થયેલો હોવો જોઈએ. કેટલા દિવસ છે? 275 ડેઝ છે ઇન ઇન્ડિયા ઇન પ્રીવિયસ યર. પ્રીવિયસ યરની અંદર એટલો છે. તો કન્ડિશન પૂરી થઈ? તો કે યસ, કન્ડિશન પૂરી થઈ ગઈ. ક્લિયર છે? હવે આ બેઝિક કન્ડિશન હતી. આ કેવી કન્ડિશન હતી મિત્રો? બેઝિક કન્ડિશન હતી. બેઝિક કન્ડિશન શેના માટે હતી? હવે આપણે મેં બધા શોર્ટ ફોર્મ કહી દીધા, એટલે આપણે એક્ઝામમાં પૂરું નામ લખવાનું છે, પણ અહીંયા હું તમને શોર્ટ ફોર્મથી જ વાત કરીશું. આપણે RBNOR માટે, એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે હતી. બરાબર છે? તો આ બે કન્ડિશનો છે, એમાંથી એક પૂરી થઈ જાય, બરાબર,
તો પછી બીજી લખવાની જરૂર જ નહીં પડે, કારણ કે આ બંને કન્ડિશન કેવી છે, એકબીજાના ઓરમાં છે. આ તમને સમજવા માટે કીધું. એટલે એક પૂરી થઈ જાય પછી બીજી ચેક કરવાની જરૂર નથી. એક કન્ડિશન પૂરી થઈ જાય પછી બીજી ચેક કરવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? આ તો તમારા સમજવા માટે અત્યારે હાલ લખી કે તમને એક ધ્યાન રહે કે આ એક જ પહેલી પૂરી થઈ ગઈ તો બીજી એની ઓરમાં છે, તો પછી બીજી લખવાની જરૂર નથી. હવે મેં નિયમ શું કીધો તો, બેઝિક પૂરી થાય તો આપણે એડિશનલમાં જવાનું. ક્યાં જવાનું? એડિશનલમાં. ચલો એડિશનલ કન્ડિશન લખીએ. નાઉ the SAC fulfill basic condition so we can check additional condition. મિત્રો એસએસસી બેઝિક કન્ડિશન પૂરી કરે તો પછી આપણે એડિશનલ કન્ડિશન ચેક કરવાની. બેઝિક પૂરી થાય તો જ, બેઝિક પૂરી ના થાય તો ત્યાંથી દાખલો આપણો પતી જશે. બેઝિક પૂરી કરી છે તો કે યસ. હવે એડિશનલ કન્ડિશનમાં આપણી પાસે કેવી હતી? ફર્સ્ટ પોઈન્ટ, ધ એસએસસી must stay at least 730 days or more in India in 7 PPY. PPY એટલે પ્રિસીડિંગ પ્રીવિયસ યર. આ ફર્સ્ટ કન્ડિશન. અને બીજી કન્ડિશન આ રીતે હતી, ધ એસએસસી મસ્ટ ફૂલફિલ અથવા ફોલો બેઝિક કન્ડિશન at least 2 times in 10 PPY. એસએસસીએ 10 વર્ષની અંદરથી ઓછામાં ઓછી 2 વખત આ બેઝિક કન્ડિશન પૂરી કરેલી હોવી જોઈએ. ચલો આપણે ચેક કરીએ કે પ્રીવિયસ યરના પહેલાંના 7 વર્ષમાં એસએસસી 730 દિવસ કે તેથી વધારે ઇન્ડિયામાં રહેલો હોવો જોઈએ. ચલો આપણે ચેક કરીએ. આ પર્સન ક્યારે ઇન્ડિયામાં આવ્યો? એ આવ્યો 1/7/2019. આ વ્યક્તિ છેલ્લા 15 વર્ષથી ફોરેનમાં હતો. આ બધી કન્ડિશન, આ બધી આપણે એમને નહીં લખ્યું. હી ઇઝ ઇન યુએસએ લાસ્ટ 15 યર. છેલ્લા 15 વર્ષથી યુએસએમાં હતો. આ કંઈ આપણે રકમ એમને નથી લખી. દેખો આપણા અહીંયાથી દેખવા મળ્યું. છેલ્લા 15 વર્ષથી એ યુએસએમાં હતો. ધેટ મીન્સ કે અત્યાર સુધી એ ક્યાં હતો? યુએસએમાં. ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આવ્યો છે 1 જુલાઈ 2019, એટલે કે પ્રીવિયસ યરમાં જ ઇન્ડિયામાં આવ્યો છે. પ્રીવિયસ યરના પહેલા વર્ષમાં ઇન્ડિયામાં હતો નહીં. પાછલા વર્ષથી એના આગળ પ્રીવિયસ યર પહેલાં જે 19 પહેલાં 18, 17, 16 એમાં ક્યાંય ઇન્ડિયામાં હતો નહીં. પ્રીવિયસ યરમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં જ આવ્યો છે. તો એના આ જે પ્રીવિયસ યરના પહેલાંના જે વર્ષો હતા એમાં એ ઇન્ડિયામાં હતો? તો જવાબ આવશે ના. કારણ કે છેલ્લા 15 વર્ષથી ક્યાં જોબ કરે છે? યુએસએમાં. તો એ ઇન્ડિયામાં હતો નહીં. તો પ્રીવિયસ યરના પહેલાંના વર્ષોમાં ઇન્ડિયામાં નહોતો તો એ કન્ડિશન પૂરી કરતો નથી, એટલે આવશે નો. કન્ડિશન પૂરી કરતો નથી બિકોઝ હી ઇઝ ઇન યુએસએ લાસ્ટ 15 યર. હી ઇઝ ઇન યુએસએ ફ્રોમ લાસ્ટ 15 years. હવે એડિશનલ કન્ડિશનમાં યાદ રાખજો, હા, બંને ફૂલફિલ થવી જોઈએ. એક જ પૂરી નહીં થતી એટલે બીજી જોવાનો પ્રશ્ન જ નહીં આવે. એક પૂરી થાય તો બીજી જોવી પડશે ને.
બંને પૂરી થવી જોઈએ, એક જ પૂરી નહીં થતી એટલે બીજી જોવાનો પ્રશ્ન આવશે નહીં. એટલે આપણને ખબર પડી ગઈ કે પર્સન બેઝિક પૂરી કરે છે, એડિશનલ પૂરી નથી કરતો. એટલે હવે ફાઇનલ આવશે આપણું ડિસિઝન. ફાઇનલ સ્ટેપ આપણું આવશે ડિસિઝન. આ ખાસ યાદ રાખજો, ડિસિઝનના માર્ક્સ છે. ડિસિઝન અહીંયા લખવાનું, હિયર મિસ્ટર અનુરાગ fulfill basic condition but not follow अथवा not fulfill additional condition. Not fulfill additional condition. So Mr. Anurag is resident but not ordinary resident. Is it? ખ્યાલ આવી ગયો મિત્રો? મિસ્ટર અનુરાગ છે એ બેઝિક કન્ડિશન ફૂલફિલ કરે છે, ફૂલફિલ બેઝિક કન્ડિશન બટ નોટ ફૂલફિલ એડિશનલ કન્ડિશન. સો મિસ્ટર અનુરાગ ઇઝ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ. એને આપણે બીજી ભાષામાં કહેવું હોય તો RBNOR. ઇઝ ઇટ? ખ્યાલ આવી ગયો? મિસ્ટર અનુરાગ છે એ બેઝિક કન્ડિશન પૂરી કરે છે પણ એડિશનલ કન્ડિશન પૂરી નથી કરતો, એટલે એનું સ્ટેટસ આવે છે RBNOR. આ સમ આ રીતે પૂરો થાય. પહેલાં ડેઝ કેલ્ક્યુલેશન થાય, પછી એને કન્ડિશનમાં એપ્લાય થાય, અને થર્ડ સ્ટેપ આવે છે કે ડિસિઝન. એ છે આપણું થર્ડ સ્ટેપ, સ્ટેપ નંબર 3 એ આવે ડિસિઝન. ખ્યાલ આવી ગયો? આ બેઝિક પહેલો સમ હતો એટલે આખો ડીપમાં ચલાવ્યો ને એકદમ આખું કમ્પ્લીટ સમજાવીને લખ્યું છે. બધા પોઈન્ટો તમને મગજમાં ધ્યાનમાં રહે. પછીનાથી આપણે ફટાફટ આગળ વધીશું, એટલે ફટાફટ સમ ચાલશે, એટલે તૈયારી સાથે રહેજો. ફર્સ્ટ સમ હતો એટલે આખું ડીપમાં ચલાવ્યું છે. ઠીક છે, આજે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય, જય હિન્દ. આમાં કોઈને ના ખબર પડે તો તમતાર મારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. ક્લિયર?